સૌથી પહેલા વિડીયો જુઓ યોગના જોરે દુનિયાને સ્વસ્થ રહેવાની શીખ આપતા હટ્ટાકટ્ટા બાબા રામદેવને આ વખતે જોર અજમાવવું ભારે પડી ગયું. એક જાહેર કાર્યક્રમમાં બાબા રામદેવના તમામ દાવપેચો નિષ્ફળ રહ્યા અને તેઓ સ્ટેજ પર જ ચિત થઈ ગયા. ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેતો આ વિડીયો હાલ ઇન્ટરનેટની દુનિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાબા રામદેવ સ્ટેજ પર હાજર એક પત્રકાર સાથે ફ્રેન્ડલી કુસ્તી કરવા પહોંચી ગયા. બાબાને એમ હતું કે તેઓ આસાનીથી પત્રકારને પછાડી દેશે, પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે જેમને તેઓ સામાન્ય પત્રકાર સમજી રહ્યા છે તે ઇન્દોરના જૂના અને ખ્યાતનામ પહેલવાન પરિવારમાંથી આવે છે. આ પત્રકાર છે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના જયદીપ કર્ણિક. બાબા રામદેવ સામે જોર અજમાવનાર જયદીપભાઈના પિતા અને દાદા પણ પોતાના જમાનાના દિગ્ગજ પહેલવાન રહી ચૂક્યા છે. વારસામાં મળેલી આ પહેલવાનીનો દાવ તેમણે સ્ટેજ પર એવી રીતે અજમાવ્યો કે યોગ ગુરુને હવામાં ઉચકીને નીચે પટકી દીધા. જોકે આ કોઈ દુશ્મની નહીં પણ એક ફ્રેન્ડલી મુકાબલો હતો. અંતે બંને હસતા હસતા ઊભા થઈ ગયા, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને શેર કરીને રમૂજી કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે યોગના દાવપંચ પાવરફુલ છે, પણ સામે પહેલવાન હોય ત્યારે બાબા પણ પાછા પડે છે. તમે શું કહેશો આ વિડીયો વિશે? કમેન્ટ કરજો.